ઓકે, સો લેટ્સ વેલકમ ટુ ડે 3, ત્રીજો દિવસ. સિમ્પલ આજે આપણે જે પ્રોગ્રામ જોઈશું, વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કમ્પેરિઝન ઓપરેટર. ગ્રેટર દેન લેસ ધેન કઈ રીતે કામ કરે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રોબ્લેમ શું છે? 3 આંકડા છે, 3 નંબર છે. એમાં સૌથી મોટો નંબર કયો છે પ્રિન્ટ કરવું છે. ખૂબ જ ઇઝી પ્રોગ્રામ છે. સૌથી પહેલું ટાસ્ક શું છે? આ થોડું વાંચી લેશો તો વધારે ખબર પડશે. 3 આંકડા લેવાના છે, 3 નંબર. ત્રણે આપણે ફ્લોટ લીધા છે, સપોઝ ઇન્ટીજર પણ લઈ શકાય છે. તો 3 નંબર એન્ટર થશે. અહીંયા ખાલી આપણે પ્રિન્ટ કરીએ છીએ, ક્વેશ્ચન પૂછીએ ખાલી. આના કોઈ ડિસિઝન નથી લેતા. વી આર જસ્ટ રાઇટિંગ. ધીસ ઇઝ જસ્ટ અ ડેમો. વી આર રાઇટિંગ ડેમો ઓનલી હિયર. કે શું નંબર 1 ગ્રેટર દેન નંબર 2? આ પ્રિન્ટ થશે એઝ ઇટ ઇઝ. આ છપાશે કારણ કે ડબલ કોટમાં છે. શું નંબર 1 નંબર 2 કરતા મોટો છે? ને આ ચેક કરે છે. ધીસ વિલ પ્રિન્ટ આઈધર ટ્રુ ઓર ફોલ્સ. આ ક્લાસમાં આપણે જોયેલું છે. ગ્રેટર દેન, લેસ દેન, ઇક્વલ ટુ. અહીંયા શું પ્રિન્ટ થશે? આઈધર ટ્રુ આઈધર ફોલ્સ. એ જ રીતે અહીંયા નંબર 1 નંબર 3 કરતા મોટો છે કે નહીં એ પણ ચેક થશે. તો આનું હવે લોજિક લખીશું. આ જસ્ટ પ્રિન્ટ કરે છે. ધીસ ઇઝ નોટ લોજિક જે આપણને આન્સર આપશે. બરાબર છે? આ ખાલી ટ્રુ ફોલ્સમાં પ્રિન્ટ કરે છે. લોજિક અહીંયા છે ખાસ. અહીંયા ખાસ હવે પહેલી વાર મેં તમને કીધું છે કે આ વસ્તુ આવશે સમજવાની, જેને આપણે ઇન્ડેન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇન્ડેન્ટ. સો નાઉ ધ લોજિક ઇઝ, લોજિક શું છે 3 નંબરમાં? જો નંબર 1, 3 નંબર છે, ધારો કે નંબર 1 એ નંબર 2 કરતા મોટો હોય, તો ઇફ નંબર 1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ નંબર 2, જો નંબર 1 નંબર 2 કરતા મોટો હોય, અને અને જો નંબર 3 કરતા પણ મોટો હોય, નમ 1 ગ્રેટર દેન ઇક્વલ ટુ નમ 3. સો મોટું કોણ થયું? નમ 1 જે છે એ 2 કરતા પણ મોટો છે અને 3 કરતા પણ મોટો છે. સો લાર્જેસ્ટ. એક બીજો વેરિયેબલ છે લાર્જેસ્ટ, જેની અંદર આપણે શું સ્ટોર કર્યું છે? લાર્જેસ્ટ. છેલ્લે લાર્જેસ્ટ ની અંદર આપણે જોઈશું કે ભાઈ કયો નંબર છે. સો લાર્જેસ્ટ ઇક્વલ ટુ નમ 1. બીજું ઓપ્શન એલ ઇફ, એટલે એલ્સ ઇફ કહીએ છીએ. પાયથનમાં એલ ઇફ કહેવાય છે. એલ ઇફ, બરાબર છે? એલ ઇફ જો નમ 2 એ નમ 1 કરતા મોટો હોય, નમ 2 એટલે બીજા નંબરની વાત છે, અને નમ 2 એ નમ 3 કરતા પણ મોટો હોય. જો આ જ વસ્તુ લખેલી છે, બરાબર છે? ખાસ પણ અહીંયા આપણે નમ 1 જે ચેક કરતા હતા એની જગ્યાએ નમ 2 ચેક કરીએ છીએ. નમ 2 1 કરતા મોટો છે અને 3 કરતા પણ મોટો છે. તો જવાબ શું આવે? લાર્જેસ્ટ ઇક્વલ ટુ નમ 2. તો લાર્જેસ્ટ ની અંદર નમ 2 સ્ટોર થઈ જશે. બરાબર છે? એલ્સ, અને જો એ પણ ના થયું તો ઓપ્શન હવે ત્રીજો નંબર જ મોટો હશે, નમ 3. સો આ પ્રોગ્રામ રન થાય, ત્રણેયમાંથી કોઈ પણ એક જ જગ્યાએ તમારો જે પ્રોગ્રામ છે એ જશે. કાં તો અહીંયા જશે ઇફમાં, કાં તો તમારો પ્રોગ્રામ જો ઇફમાં નહીં જાય તો પછી એલિફમાં જશે, અને જો નમ 3 મોટો હોય તો અહીંયા જશે. ઠીક છે? અને છેલ્લે તમે લાર્જેસ્ટ નંબર અહીંયા તમારો પ્રિન્ટ થશે. સો ઇટ વિલ પ્રિન્ટ. વેરી ઇઝી કોડ ટુ અન્ડરસ્ટેન્ડ. સેલ્ફ લર્ન ચેક પોઈન્ટ છે. આ ચેક પોઈન્ટ આપ્યા છે કે 2 નંબર સરખા એન્ટર કરી જુઓ, 3 સરખા એન્ટર કરી જુઓ અને ચેક કરો શું તો પણ પ્રોગ્રામ કામ કરે છે, નથી કરતો, શું કરવું જોઈએ. અને એ રીતે તમે ચેક કરવાનો પ્રયત્ન કરો. લેટ્સ રન ધીસ કોડ. અને રન કરી દઈએ વિથ પાયથન ડિબગર. એન્ડ લેટ્સ ચેક. ફર્સ્ટ નંબર સપોઝ હું એન્ટર કરું છું, લેટ્સ સે 200. સેકન્ડ નંબર છે 300 અને થર્ડ નંબર છે લેટ્સ સે 456. એન્ટર. જોઈ શકો છો શું નમ 1 નમ 2 કરતા મોટો છે? ધ આન્સર ઇઝ ફોલ્સ. આ 200 એ 300 કરતા મોટું નથી. શું નમ 1 નમ 3 કરતા મોટો છે? ધ આન્સર ઇઝ ટ્રુ, યસ. આ ખાલી આપણે પ્રિન્ટ કર્યું છે સમજવા માટે કે આ ઇક્વલ ટુ ગ્રેટર દેન કામ કઈ રીતે કરે છે. આન્સર તમારો છેલ્લે ઇફ એલ્સમાં જઈને છેલ્લે સૌથી નીચે આવીને લાર્જેસ્ટ નંબર 300 પ્રિન્ટ થશે. ફરીથી આને 2-3 વાર રન કરીને તમારી રીતે સમજવાનો ટ્રાય કરો. લેટ્સ ગો વિથ નેક્સ્ટ કોડ. ડે 3 છે, એનો બીજો પ્રોગ્રામ રન કરીએ. ધીસ ઇઝ પ્રોગ્રામ 6. ઠીક છે? અગેન આનું લોજિક પહેલા ખબર હોવી જોઈએ. શું ચેક કરવું છે? લીપ યર ચેક કરવું છે કે કોઈ વર્ષ લીપ યર છે કે નહીં. લીપ યરનું લોજિક શું છે? પહેલા લોજિક ખબર નહીં હોય. લોજિક એના મીનિંગ કે લીપ યર કોને કહેવાય એ તો પહેલા આપણને ખબર હોવી જોઈએ. લીપ યર કોને કહેવાય? કોઈ પણ વર્ષ તમને હું આપી દઉં, ધારો કે 2000 લીપ યર છે કે નહીં, 2024 લીપ યર છે કે નહીં, એ ચેક કરવા માટે વોટ યુ હેવ ટુ ચેક. લીપ યર કરવા માટે શું ચેક કરવું પડે? લીપ યર કોને કહેવાય? એ 4 થી ડિવાઈડ થતું હોય છે, ડિવિઝિબલ બાય 4, અને
100 થી ડિવાઈડ ના થવું જોઈએ. આ બંને સાથે થવા જોઈએ. 4 થી ડિવાઈડ થવું જોઈએ અને 100 થી ડિવાઈડ ના થવું જોઈએ. મતલબ કે છેલ્લે તમે 4 થી ભાગો તો શેષ એટલે કે રિમાઇન્ડર 0 આવવું જોઈએ. 100 થી ભાગો તો રિમાઇન્ડર 0 ના આવવું જોઈએ. અથવા આ બંને કન્ડિશન સાથે હોય, અથવા તો જો 400 થી ભાગો અને શેષ 0 આવે રિમાઇન્ડર, તો પણ લીપ યર હોય છે. સો આ જ કન્ડિશન આપણે લખવાની છે. શું કર્યું છે? એક વર્ષ લીધું છે, ઇન્ટીજરમાં કન્વર્ટ કર્યું છે. 3 લીધા વેરિયેબલ, એક બાય 4 કરીને આ નામ છે, બાય 100 વાળું પણ નામ છે અને બાય 400 વાળું પણ નામ છે. 3 વેરિયેબલ બનાવ્યા છે. અહીંયા શું ચેક થશે? તમે જે પણ વર્ષ એન્ટર કર્યું છે 4 થી ભાગ્યું, જો એનું રિમાઇન્ડર છે, જે નીચે શેષ આવે છે, જે આપણે છેદ કહેતા હોઈએ છીએ, કે તમે છેલ્લે રિમાઇન્ડર શેષ કહેતા હો છો, એનો જવાબ 0 આવ્યો, મતલબ એ 4 વડે ભગાય છે. તો ડિવિઝિબલ બાય 4 શું થઈ જશે? ટ્રુ થઈ જશે. તો 100 થી પણ ભગાતું હોય ને શેષ 0 આવે તો આ ટ્રુ થઈ જશે. 400 થી પણ જો ભગાતું હોય, જો ચેક કર્યું છે ઇક્વલ ટુ આપણે ચેક કરીએ છીએ બધામાં ઇક્વલ ટુ નો જવાબ ટ્રુ આ ફોલ્સ આવશે. 400 થી ભગાતું હોય તો આ ટ્રુ થઈ જશે. સો આ ત્રણેય વેરિયેબલ કાં તો ટ્રુ કાં તો ફોલ્સ, એ તમને આન્સર વર્ષ પ્રમાણે આવશે. ઠીક છે, આ ત્રણે પ્રિન્ટ કર્યા છે. આ ખાલી પ્રિન્ટ જ થાય છે કે ટ્રુ ફોલ્સ છે કે નહીં. હવે શું ચેક કર્યું છે? ઇઝ લીપ, આ એક વેરિયેબલ બનાવ્યો છે ઇઝ લીપ. ઇઝ લીપ ટ્રુ ક્યારે થશે? તો એના માટે એક શરત લખેલી છે. જો આ 4 વડે ભગાતું હોય, એટલે કે જો આ ટ્રુ હોય, આ ઉપર વેરિયેબલ આપણે બનાવ્યું છે, અને નોટ ડિવિઝિબલ બાય 100 અને 100 થી ભગાતું ના હોવું જોઈએ, એટલે એને ઊંધું કરવું પડશે, એટલે નોટ લખેલું છે. બરાબર છે? સો આ બંને કન્ડિશન 4 થી ભગાય અને 100 થી ના ભગાય, આ બંને સાથે થવું જોઈએ. અથવા તો એટલે કે આ બંને ધારો કે થાય અથવા ના થાય, એની સિવાય એક બીજું ઓપ્શન પણ છે કે 400 થી ભાગો. બરાબર છે? જો કોઈ વર્ષ ખાલી 400 થી ભગાતું હોય તો એ કેસમાં પણ ચાલે, એ પણ લીપ યર જ બને. સો બસ એના પરથી ઇઝ લીપ તમારો ટ્રુ કે ફોલ્સ આવશે. જો ટ્રુ આવે તો અહીંયા ઇઝ લીપ ટ્રુ આન્સર આવશે. તો ઇફમાં જશે અને પ્રિન્ટ કરશે કે તમારું જે વર્ષ છે એ લીપ યર છે, નહીતર નથી. આ રીતે પ્રોગ્રામ તમારો રન થશે. ઠીક છે, લેટ્સ ટ્રાય ટુ રન ધીસ અને સમજવાનો પ્રયત્ન કરીએ. લેટ્સ રન ધીસ. તો વર્ષ અહીંયા પૂછાશે. સપોઝ આઈ એમ એન્ટરિંગ 2024. જોઈ શકો છો, ઇટ ઇઝ અ લીપ યર, કારણ કે 4 થી ભગાય છે, 100 થી પણ ભગાય છે. સો ઇટ ઇઝ અ લીપ યર. ઠીક છે, 4 થી ભગાય છે અને 100 થી પણ ભગાય છે. સો આ રીતે તમે પ્રોગ્રામ, સપોઝ ઇફ આઈ એન્ટર, લેટ્સ સે આઈ રન ધ પ્રોગ્રામ, સ્ટાર્ટ રન વિથઆઉટ ડિબગિંગ. સપોઝ આઈ એન્ટર 2011, તો આ નહીં ભગાય. ધીસ ઇઝ નોટ પોસિબલ. આ 4 થી આનો જવાબ 0 નહીં આવે, રાઈટ? સો યુ ગેટ ધીસ ઇઝ નોટ અ લીપ યર. સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ લોજિક. પહેલા લીપ યર એ સમજવાનો પ્રયત્ન જાતે કરો. લીપ યર જ ખબર નહીં હોય તો પછી પ્રોગ્રામ રન કરવાનો તમને નહીં મજા આવે. ઓકે, સો ધીસ ઇઝ અ કોડ ફોર ધીસ. થેન્ક્સ ફોર વોચિંગ.